શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, આપણે આગળના વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોક વિશે વાંચ્યું. આજે આપણે ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોક વિશેની વાત કરીશું. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધે યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દુષ્ટકેતુશ્ચ કેતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુચિન કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યોશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા અને યુદ્ધમાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્યકી એવા વિરાટ મહારથી રાજા દ્રુપદ, દુષ્ટ કેતુ ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત કુંતી ભોજ અને પુરુષ શ્રેષ્ઠ સભ્ય પરાક્રમી એવા યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા અને સુભદ્રા પુત્ર અભિમન્યુ, તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ આ યુદ્ધમાં ઉભા છે. આ એવા મહારથીઓ છે કે જેના વિશે આપણે લખવા બેસીએ તો લખી પણ ન શકીએ, એટલી એમની મહારથી પ્રાપ્ત કરેલી છે. એવા મહારથી પણ આજે યુદ્ધમાં ઉભા છે. સમય એવો કોઈ સમય આવી જાય, એ સમય તમારી જોડે એવું કામ કરાવે, તમારે કામ ન કરવું હોય છતાં પણ સમયના આધીન તમારે સમયને વર્તવું પડે. અને એ પ્રમાણે આજે આવા મહારથીઓ કે જેને એટલું બધું જ્ઞાન હોવા છતાં પણ યુદ્ધમાં બધા જ ભેગા થઈ અને યુદ્ધ કરવા માટે ઊભા છે. શ્રી કૃષ્ણાય નમઃ. જય શ્રી કૃષ્ણ.